હવે સાંભળી રહ્યું છે ડીસા બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે 24મી ડિસેમ્બર ઉજવી રહ્યા છીએ. આપણી સાથે જોડાયા છે DJN મહેતા હાઈસ્કૂલ જૂના ડીસાના હોનહાર વિદ્યાર્થી મોદી વિશ્વાસભાઈ ભરતભાઈ. ધોરણ 9માં અભ્યાસ કરે છે કે જેઓ રમતગમતમાં વિશેષ રસ ધરાવે છે અને તેમનો પસંદીદાર ખેલ ક્રિકેટ અને વોલીબોલ છે. તેમનું સ્વપ્ન છે કે તેઓ UPSC ક્રેક કરે અને જનસેવા કરે. આવો ગ્રાહક જાગૃતિ વિશે સાંભળીએ વિશ્વાસભાઈને. एक ये है एक अभियान जागो और जगाओ. મારું નામ મોદી વિશ્વાસ ભરતભાઈ છે. હું જૂના ડીસામાં DJN મહેતા હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે ગ્રાહક સુરક્ષા. તો જેના વિશે હું તમને થોડી ઘણી જણાવું. આપણે બધા જ જાણીએ છીએ કે હકો અને ફરજો એ એક સિક્કાની બે બાજુઓ છે. આમ ગ્રાહક પણ હક અને ફરજથી બંધાયેલો છે. ગ્રાહકનો હક છે કે તે સારી વસ્તુ મેળવે, તેની સાથે છેતરપિંડી ન થાય અને થાય તો તેનું નિવારણ લાવવું. અને ફરજોમાં ગ્રાહકની સૌથી મોટી ફરજ છે કે તે લીધેલી વસ્તુ કે સેવાનું વળતર ચૂકવે. આ દુનિયામાં બધા જ લોકો ગ્રાહક છે. આપણે એમ વિચારીએ છીએ કે તે મોટો બિઝનેસમેન છે કે તે ખેડૂત છે, તેને અન્ન દાન કે બીજી વસ્તુઓ ખરીદવાની શું જરૂર, પરંતુ તેને ઝીણામાંથી ઝીણી જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવાની જરૂર તો પડે જ છે. ભારત એ દુનિયાનું સૌથી મોટું બજાર છે. સૌથી વધુ ગ્રાહકો ભારતમાં આવેલા છે. કોઈ ગ્રાહકને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે માટે સરકારે ઘણા યોગ્ય નિશાનો નક્કી કર્યા છે, જેમ કે ISI, હોલમાર્ક, બુલમાર્ક, એગમાર્ક વગેરે વગેરે. સરકારે તો આપણી જાણકારી માટે શાકાહારી વસ્તુ પર લીલા રંગની નિશાની અને માંસાહારી વસ્તુ હોય તો લાલ રંગની નિશાની, જેનાથી જાણ થાય કે આ વસ્તુ શાકાહારી છે કે માંસાહારી. આ દુનિયામાં ફક્ત બે જ એવા દિન છે કે જે દુનિયાના બધા વ્યક્તિઓ ઉજવી શકે. એક માનવ દિન અને બીજો ગ્રાહક દિન, કારણ કે દુનિયાનો હર એક વ્યક્તિ ગ્રાહક છે. હવે હું તમને એવા ઉદાહરણો આપું જેનાથી હરેક ગ્રાહકે સાવચેત રહેવાનું છે. અત્યારે બજારમાં આપણને ઘણા ફ્રોડ જોવા મળે છે. જેમ કે કોઈ પણ વસ્તુ પર તેનું જે પેકેટ હોય છે તેના ઉપર તેની મેક્સ પ્રાઇસ લખેલી હોય છે, જેમ કે ₹1, ₹2, ₹5 કે ₹50 વગેરે વગેરે. તો આપણે તે જો કોઈ પણ જે માલિક હોય કે જે વેપારી હોય તે જે મેક્સ પ્રાઇસ છે તેનાથી જો તે વધુમાં વેચે તો આપણે તેના ઉપર કાનૂન લગાવી શકીએ છીએ અને તેના કાર્યવાહી કરી શકીએ છીએ. પણ અત્યારનો ગ્રાહક શું વિચારે છે? તે લાચારી અનુભવે છે કે હવે ₹1 માટે હું તેના સાથે શું ઝઘડો કરું, ₹1 સારું હું તેને શું કાર્યવાહી કરાવું. પણ તે એક એક કરીને તમને કેટલી વાર લૂંટી લેશે તમને ખબર નહીં પડે. અત્યારે બજારમાં તમે જ્યારે કોઈ ફળ કે શાકભાજી લેવા જશો ત્યારે તમે સારી ગુણવત્તાવાળા અને તાજા ફળ પસંદ કરશો. જે તમે તાજા ફળ પસંદ કર્યા છે તે તમે એક પોલિથીનની થેલીમાં ભરશો અને તે ભાઈને આપશો. ત્યારે તે ભાઈ તમારું ધ્યાન ભટકાવશે અને જે સારી ગુણવત્તાવાળા ફળ છે તેની જગ્યાએ સડેલા ફળ મૂકી દેશે. હવે તમે ઘરે જશો ત્યારે તમે જોશો કે આ તો સડેલા ફળ છે, તો તમે તેને પાછા આપવા આવશો. પરંતુ ત્યારે તે શું કહેશે કે આ ફળ તો તમે જ ચોઈસ કર્યા હતા ને, તો હવે આમાં મારી શું ભૂલ? તો એ તમારા ઉપર જ ખોટો આરોપ નાખશે. અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે એક વ્યક્તિ આવશે જે તમને એવી લાલચ આપશે કે તમને એક જૂનો ફોન આપો મને તો હું તમને તેના બદલે એક નવો ફોન આપું અથવા તો ખૂબ બધી કિંમત આપું. પરંતુ દરેક ગ્રાહકે આનાથી બચીને રહેવાનું છે. આમાં છેતરાવાનું નથી, કારણ કે આનો ઉપયોગ કોઈ આતંકવાદી હુમલો, બોમ્બ બ્લાસ્ટ કે પછી ડ્રગ સ્મગલિંગમાં કરશે. તેઓ એક જ વખત આ મોબાઈલનો ઉપયોગ કરશે, પરંતુ તે મોબાઈલ ઉપયોગ કરીને તે ફેંકી દેશે. તો જ્યારે પોલીસના હાથમાં આ મોબાઈલ આવશે તો ત્યારે તેને ડિટેલ નીકળશે અને ડિટેલમાં બિલમાં જ્યારે માલિકનું નામ આવશે તો તે નામ તમારું હશે, કારણ કે મોબાઈલ ખરીદનાર તો તમે હતા ને. તો પોલીસ તમારા ઉપર કાર્યવાહી કરશે અને આ વાત 4-5 વર્ષ પછી થશે. તો તમને ખબર નહીં હોય કે ભાઈ આપણો આ મોબાઈલ હતો, આપણે આવી રીતના વેચ્યો હતો, તમને કશું ખબર નહીં હોય ને તમારા ઉપર કાર્યવાહી થશે. માટે તો ગ્રાહક સુરક્ષાનો એક નારો છે, જાગો ગ્રાહક જાગો. ખૂબ જ સરસ. તમારો ખૂબ ખૂબ આભાર વિશ્વાસભાઈ.